ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું ગામ જે ગારિયાધાર તાલુકાનો છેવાડાનું ગામ છે જે છેલ્લા 17 વર્ષથી પીવાના પાણીને લઈને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, જેવી કે રોડ, સ્ટ્રીટ લાઇટ નથી, ત્યાં રસ્તાઓ સારા નથી। શું ત્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો રહે છે તેને લઈને ભેદભાવ થતો હોય તેવું જાણવા મળી રહ્યું છે। જે અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોઈપણ જાતનું સાર્વજનિક વાડી કે હોલ નથી। આવો તો અનેક પ્રશ્નો છે। ત્યાંના સરપંચને આ બાબતની જાણ હોવા છતાં અંજાણ છે, જ્યારે ત્યાંના લોકોએ ઘણા વર્ષો બાદ મીડિયાનો સહારો લેવા મજબૂર થવું પડ્યું છે। જ્યારે આ બાબતે સરપંચને અમારા રિપોર્ટરે ટેલિફોનિક વાતચીત કરી કે ખરેખર શું છે સત્ય, તો સરપંચ મીડિયા સમક્ષ નિવેદન બાઇટ દેવા બાબત ગોળ વાત કરવામાં આવી રહી હતી। ત્યારબાદ ત્યાંના ગામ લોકો, ત્યાંના જાગૃત નાગરિક ચિરાગ પરમાર દ્વારા અને ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરપંચને મૌખિકમાં રજૂઆત કરી હોય તેવું ગામ લોકોનું કહેવું છે, પણ સરપંચ દ્વારા કોઈ સચોટ નિવારણ કે કોઈ ધ્યાન દોરાયેલ નથી તેવું પણ જાણવા મળ્યું છે। પહેલી કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, પણ અહીં તો કંઈક ઉલટું જ જણાઈ રહ્યું છે। ત્યારે ગામના સરપંચ દ્વારા પાણી પણ અપાય તો છે, પણ નાત જાત જોઈને ગામના પાદરમાં જેને પાણી જોતું હોય તો ગામના પાદરમાં આવીને અવેડેથી પાણી લઈ જાઓ। જ્યાં માલ ઢોરને પાણી પીવા માટે અવેડો બનાવ્યો હોય અને લ્યો બોલો, શું આ નાગરિકોમાં આ ગામના નથી? આમનો શું દોષ? આ તો કહેવાનો ન્યાય સૌ કોઈને ગામમાં ઘરે ઘરે પાણી આવે અને આ લોકો શું અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે તેના લીધે ભેદભાવ છે કે કેમ? શું આ લોકો ભમરિયા ગામના નથી? શું આ લોકો મતદારો નથી? કેમ આવો અન્યાય? વારે વાહ ગામ પંચાયત, વારે વાહ સરપંચો, આવું કેમ? જ્યારે મોદી સાહેબે પર ઘર ઘર જળ અને હર ઘર નળ એ ખાલી કાગળો પર જ છે, કેમ? જ્યાં બોરિંગદાર 2 હોય અને તેની અંદર પાણી હોય તો પાણીની મોટર કેમ નથી? શું હોઈ શકે મોટર મૂકવાનું કારણ? ત્યાંના લોકોની માંગણી એવી છે કે વહેલામાં વહેલી તકે કાયમિક પાણીની સમસ્યાથી છુટકારો મળે અને પીવા માટે, જીવવા માટે પાણીની ઘર સુધી, નળ સુધી પહોંચે તેવી ઉગ્ર પ્રબળ માંગ કરવામાં આવી હતી। વિપુલ ટીલાવત સાથે મુકેશ એશ કટારિયા, TV 18 ન્યૂઝ, ગારિયાધાર। શું ભાઈ આપનું નામ? અમારું નામ પુંગેરા ચિરાગ જયંતિભાઈ। આપના માધ્યમથી હું એક અમારી જે મૂળ સમસ્યા છે તે જણાવવા માગું છું। એવી તો ઘણી બધી ગંભીર સમસ્યાઓ છે, પણ હાલ અત્યારે જે કાંઈ શિયાળાનો જે સમય હતો એ હજી ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ રહ્યો છે। તે પહેલાંથી જ અમારા પાણીની જે સમસ્યાનો હતો તે સમસ્યા અમારે ક્યાંક ને ક્યાંક ભોગવવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક 10 વર્ષ પહેલાં એવો નારો આપતી હતી કે હર ઘર નળ, હર ઘર જળ। જે નળ તો આવી ગયા છે, પણ આપ જોઈ રહ્યા છો હાલ જે કાંઈ મહિલાઓ આવી છે, હાલ જે કાંઈ બહેન દીકરીઓ આવી છે, તેના હાલ જે એના ઘડા તમે ચેક કરશો તેમાં પાણી નથી આવતું। ઘરે નળ તો પહોંચી ગયા છે, પણ જ્યારે તમે નળ ચાલુ કરો છો તો નળમાંથી કોઈ પણ જાતની કોઈ માત્ર ને માત્ર મોદીજીએ જે આપેલા જુમલા છે તે જુમલા જ બહાર આવે છે, બાકી પાણીની કોઈ પણ જાતની સુવિધા આ ગામની અંદર પૂરી પાડવામાં આવતી નથી। આ જે કાંઈ મહિલાઓ છે, આ જે કાંઈ ગરીબ વર્ગની જે કાંઈ ગરીબ તબક્કાના જે કાંઈ માહોલના રહેતા અનુસૂચિત જાતિના વિસ્તારના જે કાંઈ અનુસૂચિત જાતિના લોકો છે તે માત્ર ને માત્ર 250 રૂપિયાની દાડી કરે છે। એની અંદર 8 અઠવાડિયું આવે છે, એક વીકની અંદર એને 4 પાણીના ટાંકા પ્રાઇવેટ સેક્ટરમાંથી મંગાવવામાં આવે છે અને પ્રાઇવેટ સેક્ટરવાળા તે પોતાની પાસેથી 150 રૂપિયા પર ટાંકા દીઠ ઉઘરાણી કરવામાં આવે છે। એ 600 રૂપિયા થાય છે। એટલે તમે વિચાર કરી લો, 200 રૂપિયાની જે દાડી કરતાં, દિન દહાડી કરતાં જે કંઈ મજદૂર વર્ગ છે તેને 8 દિવસ પણ પૂરેપૂરી 8 દિવસ પણ દહાડી મળતી નથી। ઓછામાં ઓછી 4 દિવસ દહાડી મળે છે, 200 રૂપિયા મળે છે, તો 50 રૂપિયા વધે છે। તો 50 રૂપિયાની અંદર આવડા લોકો કેવી રીતે ભરણ પોષણ કરતા હશે? શું અમને પણ આપના માધ્યમથી સરકારને પણ એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું આ દેશના અંદર રહેતા જે કાંઈ નાના અમથા વર્ગના માણસો છે, જે મોટા વર્ગના માણસો છે, તો શું આ દેશના કંઈ ટેક્સ ભરતા નથી? શું તમારી માંગણી શું છે? માંગણી માત્ર ને માત્ર એટલી છે કે અમારા જે કાંઈ આજુબાજુના ગામડા છે તે કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, પણ અમને અહીંયા અમારા ગામ સુધી હજી પણ પાણી પહોંચાડવામાં નથી આવ્યું। તે અમારી જે કાંઈ રજૂઆત છે એને કાયદેસર ટૂંકમાં પગલાં લેવામાં આવે એવી અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ। શું મળે આપનું નામ? મારું નામ ગૌરીબેન। શું પ્રશ્ન છે તમારો? અમારે 17-18 વર્ષથી પાણી અમારા ગામમાં નથી આવતું। શું તમારી માંગ શું છે? મને અમારે પાણી જોઈએ। હા, પાણી અમારા ગામમાં લગભગ નથી 17-18 વર્ષથી પાણી આવતું, તો અમે પાણી ક્યાંથી લાવી? અત્યારે પીવાના પાણી માટે તમે શું કરો છો? ક્યાંથી પાણી લાવો છો? વાડીઓમાંથી હા, વાડીઓમાં લાવી છે। રાત્રે કામ ઉપરથી ક્યાંક દાડીએ ગયા આવી તો પાણી ન હોય હા, તો 150 રૂપિયા ફેરાના લે હા, વાડીઓવાળા, તો 500 લીટર પાણી આવે તો ઘર કેમ ચલાવવાનું? અને નરેન્દ્ર મોદી એમ કહે છે કે અમે પાણી ઘરે ઘરે નળ આપીએ છીએ, શેના પાસે હવા લેવાના? નામ તમારું? મારું નામ દેવબેન। દેવબેન, શું પ્રશ્ન છે તમારો? પાણીનો
કેટલા સમય થા? અત્યારે 18 વર્ષ પાણી જ નથી અત્યારે પાણી ક્યાંથી લાવો તમે? વાડીઓમાંથી. હા, શું માંગ છે તમારી? અમારે પાણી જોઈએ અમને. હા, સંદાસ કરી આપ્યા છે સરકારે, પણ પાણી હોવું જોઈએ ને. હા. પાણી